हेलो फ्रेंड्स, ભોવેશ રાજપુરા એજ્યુકેશન ફોર ઓલ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ટેન્સ વિશે માહિતી મેળવીશું અને એમાં ખાસ કરીને સિમ્પલ પ્રેઝન્ટ વિશે અભ્યાસ કરીશું. એમાં એક્ટિવ અને પેસિવ વોઇસ પ્રમાણે અભ્યાસ કરીશું. હવે મિત્રો, પહેલી બાબત એ છે કે જે ટેન્સીસ છે એ તમને માત્ર એક્ટિવ અને પેસિવમાં કામમાં નથી આવવાના, ટેક્સ્ટબુકના અભ્યાસમાં પણ કામમાં આવવાના છે. એ જ રીતે ફંક્શનમાં પણ કામમાં આવવાના છે, ઇનડાયરેક્ટ સ્પીચમાં કામમાં આવવાના છે. તો મહત્વનો મુદ્દો ટેન્સીસ છે. જ્યારે તમને ટેન્સીસ સમજમાં આવશે, એના ઉપરથી તમે વાક્યો બનાવતા શીખશો, તો આગળની બધી બાબતો એ ઇઝી થઈ જશે, સરળ થઈ જશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અભ્યાસ કરીએ કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું ભાઈ? તો સાદો વર્તમાન કાળ. પ્રેઝન્ટ, અહીંયા તમારા ખાસ મુખ્ય 3 ટેન્સ છે: પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર. વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. પછી એમાં અલગ અલગ પાર્ટીશન છે. તો એમાં આપણે સૌથી પહેલું જોઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. હવે સાદા વર્તમાન કાળનો ઉપયોગ શું છે? ક્યારે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરશું, ક્યારે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીશું અને ક્યારે આપણે સાદા ભવિષ્ય કાળનો ઉપયોગ કરીશું, એ બધા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પણ અહીંયા હાલ આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ જોવાનો છે. તો ભાઈ ક્યારે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય? તો જ્યારે રોજબરોજ થતી ક્રિયાઓ, બનાવો હોય, વૈજ્ઞાનિક સત્યો હોય તથા કુદરતી નિત્યક્રમો હોય અને ટેવો હોય, તો આ બધું દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીશું. બરાબર? તો જે રીતે કે રોજબરોજની ક્રિયા, હું સવારે વહેલો ઉઠું છું, બનાવો બનતા હોય, વૈજ્ઞાનિક સત્યો હોય, તો વગેરે બાબતોમાં આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીશું. જો તમને ઉપયોગ સમજમાં આવી ગયો હોય તો આપણે સીધા જઈએ સ્ટ્રક્ચર પર. હવે સ્ટ્રક્ચરમાં શું છે કે ભાઈ જે વાક્ય રચના છે, જે રીતે કે ગણિતમાં દાખલો ગણવા માટે આપણે એક સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, એવી જ રીતે ભાષાના વાક્યો બનાવવા માટે પણ એની એક વાક્ય રચના પ્રમાણે વાક્ય રચનાનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા આપણે વાક્ય રચના જોઈએ તો સૌથી પહેલા સ્ટ્રક્ચરના અંદર શું છે? સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, અધર. હવે સબ્જેક્ટ કોને કહેવાય, વર્બ કોને કહીશું, ઓબ્જેક્ટ કોને કહીશું અને અધર શું છે? તો અહીંયા જોઈએ કે સબ્જેક્ટને આપણે ગુજરાતીમાં કહીશું કર્તા. શું કહીશું ભાઈ? કર્તા કહીશું. સબ્જેક્ટ એટલે કર્તા. હવે કર્તા એટલે શું? પ્રશ્ન થવો જોઈએ. કર્તા એટલે શું? કર્તા કહેવાય કોને? તો ભાઈ ક્રિયાના કરનારને શું કહીશું? હા, કર્તા કહીશું. વાક્યના અંદર જે કાર્ય કરતું હોય, જે ક્રિયાનો કરનાર હોય, કે જેના દ્વારા એક્શન થતી હોય, જે ડુઅર હોય, એક્શન ઇઝ ડન બાય હુ ઇઝ કોલ્ડ અ સબ્જેક્ટ. જ્યાં જે ક્રિયા, જેના દ્વારા ક્રિયા થાય છે, એને આપણે કહીશું કર્તા, એટલે કે સબ્જેક્ટ. હવે આ વાક્યોમાં આપણે એને સમજીશું કે ભાઈ સબ્જેક્ટ કેવા આવે અને ક્યાં આવે. સબ્જેક્ટને આપણે બીજા શબ્દોમાં કહેવા જઈએ તો નાઉનનો પણ ઉપયોગ થતો હોય છે. આ નાઉન છે, નાઉન પણ અહીંયા વપરાતા હોય છે. નાઉન એટલે કે નામ. ઓકે, તો અહીંયા સબ્જેક્ટ. તો આ વાક્ય આપણે જોયું કે આઈ લર્ન ઇંગ્લિશ એવરી ડે. હું દરરોજ અંગ્રેજી શીખું છું. તો અહીંયા કોણ અંગ્રેજી દરરોજ શીખે છે? આઈ, હું. તો અહીંયા આઈ એ શું છે ભાઈ? સબ્જેક્ટ છે. શું છે? હા, કર્તા છે. તો આ થયું આપણા પહેલા વાક્યમાં આઈ એ સબ્જેક્ટ. એ જ રીતે અહીંયા we play cricket twice in a week. અમે અઠવાડિયામાં 2 વાર ક્રિકેટ રમીએ છીએ. તો કોણ રમે છે? ભાઈ અમે. તો અહીંયા we છે એ શું છે ભાઈ? સબ્જેક્ટ છે. તો એ જ રીતે નીચે જોઈએ તો he always gets up early in the morning. તો ભાઈ તે દરરોજ સવારે વહેલા ઉઠે છે અથવા તો તે હંમેશા વહેલા ઉઠે છે. તો અહીંયા જોઈએ કોણ વહેલા ઉઠે છે? તે, એટલે કે he. તો આ he શું છે? સબ્જેક્ટ છે. એ જ રીતે આગળના સેન્ટેન્સમાં રીટા સિંગ્સ વેલ. રીટા સારું ગાય છે. તો ભાઈ કોણ સારું ગાય છે? રીટા. તો અહીંયા રીટા શું છે ભાઈ? સબ્જેક્ટ છે. તમને અંદાજ આવી ગયો હશે કે સબ્જેક્ટ કોને કહેવાય? જે વાક્યનો કર્તા હોય, ક્રિયાનો કર્તા હોય, ક્રિયાનો કરનાર હોય, જેના દ્વારા કાર્ય થતું હોય,
એ વ્યક્તિ હશે યા એ નાઉન હશે, પ્રોનાઉન્સ હશે, એ શું થશે? કર્તા હશે. એ જ રીતે અહીંયા આપણે જોઈએ કે રામ ઓર શ્યામ, આ રામ ઓર શ્યામ એ શું છે ભાઈ? સબ્જેક્ટ છે. તો જો આઈધર રામ ઓર શ્યામ goes to the station, કાં તો રામ કાં તો શ્યામ સ્ટેશન જાય છે. તો અહીંયા આ રામ ઓર શ્યામ જે છે એ શું બનશે? સબ્જેક્ટ બનશે, એટલે કર્તા બનશે. હા મિત્રો, આપણે યાદ રાખવાનું છે કે આપણે એક્ટિવ વોઇસ શીખી રહ્યા છે. એક વખતે એક્ટિવ વોઇસ આવડશે, એના ઉપરથી તમે પ્રેક્ટિસ કરશો અને પ્રેક્ટિસ કર્યા પછી એનું આપણે પેસિવ માં શીખીશું, તો તમે આરામથી વાક્યો બનાવી શકશો. ઓકે, આગળ વધીએ. તો અહીંયા આપણને ખબર પડી ગઈ કે સબ્જેક્ટ કોને કહેવાય. હવે આપણે જોઈશું વર્બ. વર્બ કોને કહીશું? વર્બ એટલે શું? પ્રશ્ન થતો હશે, વર્બ એટલે ક્રિયાપદ. વર્બ એટલે ક્રિયાપદ. હવે ક્રિયાપદ એટલે શું? પ્રશ્ન થવો જોઈએ, ભાઈ ક્રિયાપદ કોને કહેવાય? જેવી રીતે આપણે કર્તાને સમજ્યા એવી રીતે ક્રિયાપદને સમજવું પડશે. તો ક્રિયાપદ એટલે જે શબ્દ કામ દેખાડે છે. હવે એમ થશે કે કામ કેવી રીતે દેખાય? તો જેવી રીતે રમવું, ખાવું, પીવું, બોલવું, ભણવું, ભણાવવું, જોવું. આ જોઈ રહ્યા છો તમે? હા, તો એ જોવાનું પણ એક કાર્ય છે, ભણવાનું એક કાર્ય છે, બોલવું કાર્ય છે, સાંભળવું કાર્ય છે. તો જે શબ્દ કાર્ય દેખાડે છે એને આપણે કહીશું ક્રિયાપદ. રાઈટ? સમજી ગયા ને? હા. તો હવે આગળ વધીએ કે ભાઈ ક્રિયાપદ એવા વાક્યોમાં કેવા હોય અને કેવી રીતે. અહીંયા આપણે વાક્ય દ્વારા સમજીશું કે ક્રિયાપદ ક્યાં છે અને કેવા છે. તો આઈ લર્ન ઇંગ્લિશ એવરી ડે. હું દરરોજ અંગ્રેજી શીખું છું. તો ભાઈ અહીંયા કાર્ય કયું છે? લર્ન, શીખવું, શીખવાનું કાર્ય આવ્યું. અહીંયા શું છે? પ્લે, રમવું, રમવાનું કાર્ય. કામ દેખાડે છે કે નહીં? દેખાડે છે ને? હા, મને દેખાય છે, તમને દેખાય છે ને? હા. એ જ રીતે અહીંયા gets up. gets up ઉઠવું, જાગવું. તો અહીંયા પણ એક આ શું છે? કાર્ય છે. એ જ રીતે sings, ગાય છે, ગાવું. તો ગાવું એક કાર્ય છે. એ જ રીતે goes, તો go એટલે જવું, goes જાય છે. તો અહીંયા આપણે તમને અંદાજ આવી ગયો હશે કે જ્યાં જેવી રીતે કે learn, play, gets up, sings અને goes. તો આ બધા શું છે ભાઈ? verb છે. હવે તમને એમ થતું હશે અહીંયા verb ના પાછળ s es આપ્યું છે, આ શાના માટે છે અને કેમ છે? સમજવું પડશે. તો ભાઈ અહીંયા s અને es આપેલું છે. તો એક ભાઈ આપણા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં એક રૂલ્સ છે, એને આપણે સમજવાનો છે. જો નિયમ ગોખાશે નહીં, સમજાશે અને સમજશું તો આરામથી આવડી જશે. તો જોઈએ કે અહીંયા s અને es એ શું છે. તો જ્યારે પણ જ્યારે કર્તા જે છે એટલે કે આપણો આ સબ્જેક્ટ જે છે એ ત્રીજો પુરુષ એકવચન એટલે કે he, she યા it, આ એકવચન ત્રીજો પુરુષ એકવચન જ્યારે કરતા આવે એટલે કે કોઈ વ્યક્તિનું નામ હોય. અહીંયા આપણે જોઈએ he ક્યાં છે ભાઈ? આ. એ જ રીતે વ્યક્તિનું નામ ક્યાં છે ભાઈ? તો આ રીટા. તો વ્યક્તિનું નામ છે. તો એમાં જે ક્રિયાપદ વપરાયો હશે કાં તો s લાગેલો હશે કાં તો es લાગેલો હશે. હવે s ક્યારે લાગવું, es ક્યારે લગાડવું એ હું તમને આગળ બતાવું છું, પણ એ પહેલા આપણે જોઈએ કે ક્યાં s અથવા es કઈ જગ્યાએ લાગે છે. આપણે અહીંયા જોઈએ તો I છે તો અહીંયા s નથી લાગ્યું, es પણ નથી લાગ્યું. b છે તો અહીંયા પણ s નથી લાગ્યું કે es નથી લાગ્યું. અહીંયા he છે તો અહીંયા આપણને જોવા મળે છે get ના પાછળ s લાગ્યો છે એટલે gets થયું છે. એ જ રીતે અહીંયા રીટા છે તો સિંગ ના પાછળ s લાગ્યો છે, સિંગ્સ થયું છે. મતલબ શું છે કે ભાઈ થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એકવચન જ્યારે કરતા આવે ત્યારે આપણે ક્રિયાપદ પાછળ s અથવા es લગાડીશું. હવે es ક્યારે આવે તો આપણે જોઈએ અહીંયા આગળ એક આવ્યું છે તો go ના પાછળ es લાગ્યું છે goes. એટલે કે જો ક્રિયાપદના અંતે o h s s s ch આપેલું હોય અને એનો કરતા આપણો વાક્યની શરૂઆત
શરૂઆતનો જે કર્તા છે એ ત્રીજો પુરુષ એકવચન હોય તો પાછળ આપણે es લગાડીશું, નહીં તો આપણે સામાન્ય રીતે શું લગાડીશું s લગાડીશું. ઓકે, તો એ જ રીતે y નો પણ નિયમ છે, ies થાય છે, કોઈ જગ્યાએ s લાગે છે અને કોઈ જગ્યાએ ies થાય છે. એ સામાન્ય વસ્તુ છે. આગળ તમે જોશો વાક્યમાં આવશે, તમે વાક્યોની પ્રેક્ટિસ કરશો એમ તમને ખબર પડી જશે. ઓકે, તો આપણે વધારે ડીપમાં જતા નથી, એના ઉપર આગળ વધીએ તો જોઈએ કે ભાઈ s અને es ક્યારે લાગશે. હજુ એક સવાલ, ક્યારે લાગશે? જ્યારે કર્તા થર્ડ પર્સન સિંગ્યુલર હશે ત્યારે, એટલે કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે આપણે s અથવા es લગાડીશું, નહીં તો ક્રિયાપદ પાછળ બીજું કશું થશે નહીં. આમ સામાન્ય રીતે હા એ પણ સમજી લો તમે કે ભાઈ વર્બ, આ વર્બ એ ક્રિયાપદ આપણે આ એક વાક્ય આ લર્ન લખી દીધું કે આ પ્લે લખી દીધું, ગેટ્સ અપ લખી દીધું, સિંગ્સ લખી દીધું કે ભાઈ ગોઝ લખી દીધું, તો આ ભાઈ ક્રિયાપદ આપણને આવડી ગયું. ક્રિયાપદના ફોર્મ્સ છે જે રીતે વર્બ ફર્સ્ટ ફોર્મ, સેકન્ડ ફોર્મ એન્ડ થર્ડ ફોર્મ. મેઇન 3 ફોર્મ આવે છે વર્બના. જે રીતે આપણે એક્ઝામ્પલ અહીંયા વર્બ હું તમને અહીંયા લખીને બતાવું છું. જે રીતે આપણો પહેલા લર્ન છે, લર્ન આ વર્બ ફર્સ્ટ ફોર્મ છે, બરાબર. એ પછી વર્બ સેકન્ડ ફોર્મ શું થાય છે? લર્ન. અને વર્બ થર્ડ ફોર્મ શું થાય છે? લર્ન. હવે આ વર્બ ફર્સ્ટ ફોર્મ શું છે, સેકન્ડ ફોર્મ શું છે અને થર્ડ ફોર્મ શું છે? વર્બ ફર્સ્ટ ફોર્મ શું છે ભાઈ? તો એ વર્તમાનનું રૂપ છે. એટલે આપણે જોયું હમણાં તમને શરૂઆતમાં મેં વાત કરી કે પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર 3 ટેન્સ પર બધું નિર્ભર છે. આ ટેન્સ, આ 3 પરથી આ બધા ટેન્સ ઉતરી આવે છે, એટલા માટે એને સમજવું જરૂરી છે. એ મેં તમને વાત કરી ચૂક્યો, હું તમને વાત કરી ચૂક્યો છું. તો લર્ન એટલે કે શીખવું, તો આ વર્બ ફર્સ્ટ ફોર્મ એટલે કે પ્રેઝન્ટ ફોર્મ છે, આ વર્તમાનનું રૂપ છે. પ્રેઝન્ટ ફોર્મ, કયું ફોર્મ? પ્રેઝન્ટ ફોર્મ એટલે કે વર્તમાનનું રૂપ, રાઈટ. પછી સેકન્ડ ફોર્મ એટલે કે પાસ્ટ ફોર્મ. પાસ્ટ એટલે કે ભાઈ ભૂતકાળનું રૂપ, એટલે કે લર્ન. એ જ રીતે વર્બ થર્ડ ફોર્મ એટલે કે ભૂતકૃદંત. કયું? ભૂતકૃદંત, જે છેલ્લું રૂપ છે. પરફેક્ટ ટેન્સમાં આવે છે. પૂર્ણ કાળોમાં આનો ઉપયોગ વધારે થાય છે. આનો ઉપયોગ જે છે ભૂતકાળના ટેન્સમાં ઉપયોગ કરીશું આપણે. જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ આપણે બીજા ટેન્સના અભ્યાસ કરીશું એમાં હું તમને બતાવીશ કે સેકન્ડ ફોર્મ આવે છે, બરાબર. અને આપણે હાલ જે ઉપયોગ કરી રહ્યા છે એ પ્રેઝન્ટ ફોર્મ છે, એટલે કે વર્તમાનનું રૂપ. તો હવે આપણે જેવી રીતે આ લર્ન છે તો આ રીતે આનું પણ થતું હશે. હા, તો જે રીતે આ પ્લે, ઓકે. એ જ રીતે get, got, sing, sang, sung, go, went, gone. તો બધાના 3 ફોર્મ તો આવતા જ હોય છે. કોઈમાં સેમ આવે છે, કોઈમાં ડિફરન્ટ થાય છે, કોઈમાં અમુક સ્પેલિંગમાં ફરક પડે છે, તો પણ 3 રૂપ થાય છે ખરા. ઓકે, તો આપણે ક્રિયાપદ જે છે એટલે કે વર્બ, એના કેટલા ફોર્મ? 3 ફોર્મ. Verb first form, second form and third form. First form is called present form, second form past form and third form past participle, ભૂતકૃદંત. ઓકે, હવે એ પણ તમને ઓળખ મળી ગઈ ભાઈ verb એટલે શું અને verb કેટલા પ્રકારના આવે એમાં, બરાબર. એના ફોર્મ્સ કેટલા આવે અને ક્યારે આપણે s અને es લગાડીશું. ક્યારે લગાડીશું? જ્યારે કર્તા he, she, it એટલે કે ત્રીજો પુરુષ એકવચન કોઈ વ્યક્તિનું નામ હોય, જેથી કે અહીંયા રીટા છે તો અહીંયા આપણે s લગાડ્યું છે, અને માત્ર ને માત્ર કયા ટેન્સ માટે છે? આ સિમ્પલ પ્રેઝન્ટ માટે જ છે. બીજા કોઈના માટે આ પદ્ધતિ, આ નિયમ નથી લાગતો. ઓકે, નેક્સ્ટ. હવે જોઈએ તો ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે શું ભાઈ? ઓબ્જેક્ટ એટલે કર્મ. ઓબ્જેક્ટ એટલે કર્મ. આપણે જો સબ્જેક્ટમાં સમજી લીધું. સબ્જેક્ટ કોને કહીશું? ભાઈ ક્રિયાનો કરનાર, બરાબર. ક્રિયાપદ વર્બ એટલે શું ભાઈ? તો ક્રિયાપદ, જે શબ્દ કામ દેખાડે તે. અને ઓબ્જેક્ટ એટલે શું? ઓબ્જેક્ટ એટલે જેના ઉપર કામ થતું હોય. હવે સાહેબ આ જેના ઉપર કામ થવું એટલે શું? જેવી રીતે અહીંયા આપણે સમજીએ કે ભાઈ આઈ લર્ન ઇંગ્લિશ, હું શીખું છું. શું ભાઈ? ઇંગ્લિશ. તો કોના ઉપર કામ થાય છે? શું શીખવાનું કામ થાય છે? ઇંગ્લિશ. તો એ ઇંગ્લિશ શું છે ભાઈ? આપણો ઓબ્જેક્ટ એટલે કે કર્મ, રાઈટ.
તમે કરતા ક્રિયાપદ કર્મ એમ પણ સમજી શકો છો અને આમ પણ સમજી શકો છો, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ પણ સમજી શકો છો. કોઈ પણ વાક્ય માટે આ ત્રણ મહત્વની બાબત છે. કોઈ પણ ટેન્સ હોય, ચાહે ગમે તેવો ટેન્સ હોય, પણ આ ત્રણ બાબતો મહત્વની છે, સબ્જેક્ટ વર્બ એન્ડ ઓબ્જેક્ટ. બીજું બધું જ ચાલી જશે પણ આ ત્રણ બાબતો વગર ચાલશે નહીં, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. આ ત્રણને સમજવું પડશે. કયું સ્થાન ક્યાં, કર્તાનું સ્થાન ક્યાં છે, કર્મનું સ્થાન ક્યાં છે અને ક્રિયાપદનું સ્થાન ક્યાં છે, એને બરાબર સમજવાનું અને એ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની. મિત્રો એક બીજી પણ વાત કરી દઉં તમને કે જે આપણે આ ક્રિયાપદ છે એમાં આપણે આ ફર્સ્ટ ને સેકન્ડ થર્ડ ફોર્મ જે આપણે સમજ્યા છે એને એવું નથી કે માત્ર એના પૂરતું જ છે. આપણે આવા બે ચાર વાક્યો અને બે ત્રણ વર્બ જોઈ લીધા અને વાક્યો બનાવ્યા એટલે આપણને ટેન્સ આવડી ગયું, આવડી જશે, 100% આવડશે, પણ એના માટે પ્રેક્ટિસ કરવી પડશે. જેટલા વર્બની પ્રેક્ટિસ હશે એટલું વધારે સારું આવડશે અને જેટલી પ્રેક્ટિસ કરશો એટલા તમારા લેંગ્વેજમાં ઇમ્પ્રુવમેન્ટ થશે, તમારી ભાષા પ્રત્યે મતલબ કે સુધારો આવશે, રાઈટ? તો તમારે વર્બ દિવસના 10 વર્બ તૈયાર કરવાના, એ વર્બને વાક્યોમાં ઉમેરવાના, વાક્યો ખોટા પડે સાચા પડે એનાથી પરવા નહીં કરવાની, વાક્યો બનાવવાના. કોઈ ડાયરેક્ટ જન્મજાત શીખેલું નથી હોતું, અહીંયા આવીને જ બધા શીખે છે, તો આપણે શીખતા રહેવાનું છે. ભૂલો થશે, ચિંતા નહીં કરવાની, બરાબર? ઓકે, તો બીજા વર્બ તમારે તૈયાર કરવાના છે રોજના 10 અને અલગથી લખીને અને પછી મને સેન્ડ પણ કરવાના છે. ઓકે, ઓકે, આગળ વધીએ હવે. તો ઓબ્જેક્ટ પણ સમજમાં આવી ગયો. અહીંયા આપણે જોયું કે ભાઈ જેના ઉપર કાર્ય થતું હોય, આ ક્રિયાનો કરનાર, આ શબ્દ ક્રિયા કાર્ય દેખાય અને આ જેના ઉપર કાર્ય થતું હોય તે. તો જોઈએ આપણે કે ભાઈ આઈ લર્ન ઇંગ્લિશ, હું અંગ્રેજી શીખું છું. હું શું શીખું છું? ભાઈ અંગ્રેજી. તો કયું કાર્ય થાય છે? કર્મ કયો બને છે? ઇંગ્લિશ. એ જ રીતે આગળ આ વાક્યમાં જોઈએ કે વી પ્લે ક્રિકેટ ટ્વાઇસ ઇન અ વીક. અમે અઠવાડિયામાં 2 વાર ક્રિકેટ રમીએ છીએ. તો અમે અઠવાડિયામાં 2 વાર શું રમીએ છીએ? કયું કાર્ય થાય છે? તો ક્રિકેટ રમવાનું. એ જ રીતે અહીંયા આપણે he always gets up early in the morning. અહીંયા જો ઓબ્જેક્ટ નથી, અમુક એવા પણ વાક્ય હોય છે જેના અંદર ઓબ્જેક્ટ નો વપરાશ ના થયો હોય. અહીંયા જોઈએ કે આપણે he always gets up, તે વહેલા ઉઠે, early in the morning, તે હંમેશા સવારે વહેલા ઉઠે છે. તો અહીંયા ઉઠવાની જાગવાની વાત છે. અહીંયા કોઈ ઓબ્જેક્ટ કોઈના ઉપર કાર્ય થતું નથી એટલા માટે અહીંયા ઓબ્જેક્ટ નથી. એ જ રીતે આ બીજું પણ વાક્ય છે એમાં પણ ઓબ્જેક્ટ નથી. જો રીટા સિંગ્સ વેલ, રીટા સારું ગાય છે. તો અહીંયા કેવું ગાય છે? સારું ગાય છે. આ વિશેષણ છે. અહીંયા આપણને કોઈ મતલબ કે ઓબ્જેક્ટ નથી. અહીંયા આપણે એમ કહ્યું હોય કે ભાઈ રીટા સિંગ્સ ક્લાસિકલ સોંગ, તો ત્યાં આપણને ક્લાસિકલ સોંગ પણ બની શકે. તો તમે જેવું બનાવવા ચાહો એવું વાક્ય બનાવી શકશો, પણ એકવાર તમે વાક્ય બનાવવાની પદ્ધતિ સમજશો તો તમે ધારો એટલા વાક્યો બનાવી શકશો. નેક્સ્ટ આગળ જોઈએ કે ભાઈ આઈધર રામ ઓર શ્યામ ગોઝ ટુ ધ સ્ટેશન. તો અહીંયા આ વાક્યના અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે ઓબ્જેક્ટ પ્લેસ, અહીંયા પ્લેસ આપ્યું છે, જગ્યા આપી છે અને આપણે ઓબ્જેક્ટ પણ ના લઈ શકીએ, પણ આ સ્થળ દર્શક છે, ડિરેક્શન બતાવે છે. એક ઇન્ફિનિટિવ નો ઉપયોગ કરીને આપણે અહીંયા વાક્યને જે ડિરેક્શન દિશા બતાવી છે કે સ્ટેશન તરફ. ઓકે, તો અહીંયા ઓબ્જેક્ટ પણ તમને સમજમાં આવી ગયો હશે આ બે વાક્યો દ્વારા. એ જ રીતે અધર. હવે અધરમાં શું છે? અધરમાં આપણે ટાઈમ શોઝ વર્ડ કહી શકીએ આપણે કે જે સમય બતાવતા શબ્દો, એટલે કે ટેન્સને ઓળખવા માટેના વપરાતા શબ્દો પણ આવી શકે છે. એ જ રીતે એના સાથે બીજું એટેચમાં વાક્ય બીજું હોય, એના સાથે જોડાયેલું કોઈ બીજું વાક્ય હોય એ પણ આવી શકે છે. એવું જરૂરી નથી કે બધી જગ્યાએ કીવર્ડ્સ જ આપ્યો, કોઈ જગ્યાએ બીજું વાક્ય પણ જોડાતું હોય એ પણ અધરમાં આવી જાય. તો અધર માટે કોઈ ખાસ નથી, એમાં ચિંતા કરવાનો વિષય નથી. મહત્વની બાબત સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ છે. આ બધું તો બીજું થઈ જશે. જે રીતે કે હવે અહીંયા અધર જોઈએ તો એવરી ડે છે એ અધરમાં આવી જાય, ટ્વાઇસ ઇન અ વીક જે છે એ અધરમાં આવી જાય, ઇન ધ મોર્નિંગ છે એ અધરમાં આવી જાય, બરાબર? એ જ રીતે અહીંયા આપણે જોઈએ કે ટુ ધ સ્ટેશન એ પણ અધરમાં આવી શકે. ઓકે, તો આવી રીતે આપણે આપણા વાક્યોને આપણે ક્રિયાપદ સારી રીતે તૈયાર કરીને આપણે વાક્યો બનાવી શકીએ છીએ. ફરી એકવાર કહું છું, ટેન્સનો ઉપયોગ વધુ આપણને ધ્યાનમાં રાખવાનો છે અને એ આવડશે તો બધું જ બની જશે. ઓકે, આપણે નેક્સ્ટ આગળ એનું નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ જોઈશું.